વિશ્વની ધરતીમાં ભારત ખંડ અને એ ભારત ખંડની અંદર રાજસ્થાન અને ગુજરાતની જે ધરતી છે, અનેક સંતો થયા છે, અનેક ભક્તો થયા છે, સુરવીર થયા છે. અને એટલે તો કીધું છે કે જતી સતી અને સુરા ભગત એ ધરતીના ટકાવન હાર, પણ નવ ગાયા નવ સાંભળ્યા એના એળે ગયા અવતાર. અનેક સંતો થયા છે. રાજસ્થાનની ધરતીમાં મીરાબાઈ થયા છે, રૂપાદે માલદે થયા છે. પણ આપણે તો એવા જોગીની વાત કરવી છે કે જેણે અનેકનો ઉદ્ધાર કર્યો છે, અનેકના જીવનને તાર્યા છે. એવું રાજસ્થાનની ધરતીમાં એક રબારીનો દીકરો, ગામનું નામ છે લુણાવાસ અને જિલ્લા જોધપુર. એ જોધપુર જિલ્લાનું લુણાવાસ ગામમાં રબારીનો દીકરો ઘેટા અને બકરા ચારે છે. પણ ઘેટા અને બકરા ચારતા ચારતા જંગલમાં એક શિવનું મંદિર જોયું અને શિવના મંદિરે રોજ પૂજા કરે છે. અભણ માણા, પણ એની ભાવના કેટલી! મહેશ કંઠ મુંડ માલ ડેરુ બાજ ડમરુ ભુજંગ કંઠ રુદ્ર ભાલ દેવ તું દિગંબરમ ભજુ હમેશ ભોળાનાથ ઓમ શિવ શંકરમ. એ ભગવાન શિવના મંત્ર ઉચ્ચાર કરે, ભગવાન શિવને રાજી કરવા માટે બિલીપત્ર ચડાવે અને લોટો પાણી ચડાવે. પણ એક દિવસની ઘટના છે ને, ભોળોનાથ પ્રસન્ન થઈ ગયો. રબારીના દીકરાને તેથી એટલું કીધું કે કંઈક માંગ. પણ રબારીનો દીકરો એટલું કીધું કે હું કોઈ દી માગું નહીં, મને તો ભોળાનાથના દર્શન થઈ ગયા, એ મારો આહુ ભાગ્ય છે. પણ ચંદ્રશેખરે ત્યાં તો પોતાની બુગલમાંથી એક આમ ફળ કાઢીને રબારીના દીકરાને આપ્યું કે આ ફળ તારી ધર્મ પત્નીને તું ખવડાવજે, અને તારે ત્યાં એવો દીકરો થશે ને કે જે શિવનો મારો અંશ અવતાર જન્મ લેશે. અને એ રબારીના દીકરાની શ્રદ્ધા જોઈને પોતાની ધર્મપત્નીને આવીને જ્યાં ફળ આપ્યું છે, પણ ધર્મપત્નીએ જ્યાં ફળ ખાધું ને ત્યાં તો 9 માસનો ગર્ભ રહ્યો. અને 9મા માસે બાળક જન્મ્યા, દદુંબી નગારા વાગે છે, આકાશમાંથી અબીલ ગુલાલ ઉડવા લાગ્યા છે. દેવતાઓએ જેનું સન્માન કર્યું છે અને એ સંતનું નામ પાડ્યું છે શિવગીરી મહારાજ. નાની ઉંમરથી ઘેટા બકરાને ચરાવવા માટે જાય અને ઘેટા બકરા ચરાવતા 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 સંતના શબ્દો યાદ આવી ગયા, સાધુના શબ્દો. શિવ જેને પ્રસન્ન થઈ ગયા હોય, એકવાર જેના જીવનમાં શિવ પ્રાપ્ત થઈ ગયા હોય, એના જીવનને તો 4 ચાંદ લાગી જાય. ઈ આ હિન્દુસ્તાનની ધરતી, ઈ અમારી રાજસ્થાનની ધરતીમાં રબારીનો દીકરો દેવાસી અટક જેની કહેવાય, ઈ પરિવારની અંદર જન્મ લઈને 13 વર્ષની જ્યારે ઉંમર થઈ છે, ત્યારે એક ખેજડાના ઝાડ નીચે બેઠા બેઠા જાપ કરે છે, શિવને યાદ કર્યા છે. સવાલ યાદ આવ્યો છે, પણ ત્યાં તો ઘરે કેવા ન જાઓ, લાગે ને તો એક શબ્દમાં લાગી જાય, નહીતર વર્ષો નીકળી જાય. ઈ ઘરે કેવા નો રહ્યા, ઘેટા બકરાની સામે જોવા નો રહ્યા. અને 13 વર્ષની ઉંમરે બધું જ છોડીને શિવગરજી મહારાજ ત્યાંથી નીકળી ગયા. અને બિકાનેરની બાજુમાં જે ગોરખનાથનો ધૂણો છે, અબધુનો, સ્વયં ગોરખનાથજીએ જ્યાં તપસ્યા કરી છે, એ ગોરખનાથના ધૂણા ઉપર આવીને શિવગરજી મહારાજ સ્થાન પોતાનું લઈને જ્યાં શિવના અખંડ જાપ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવના અખંડ જાપમાં લાગી ગયા છે. અને શિવનો જ્યાં અખંડ જાપ ચાલી રહ્યો છે, હૃદયની અંદર ભગવાન ભોળાનાથને જ્યાં યાદ કર્યા ને, ત્યાં તો સિદ્ધિઓ પ્રાપ્ત થવા લાગ્યો. એમ કહેવાય છે ગોરખનાથના ધોળા ઉપર વર્ષો સુધી શિવગરજી મહારાજે તપ કર્યું અને ત્યાંથી નીકળીને પોતે આબુ આવ્યા છે. આબુની ધરતી સિદ્ધ સંતોની ધરતી છે. અનેક સંતો આબુ રાજમાં થયા છે.
એ આબુરાજની ધરતીમાં શિવગીરજી મહારાજ એક જગ્યાએ સ્થાન લઈને જેને ભોરિયા બાબાની ધૂણી કહેવામાં આવે છે, એ ભોરિયા બાબાની ધૂણી ઉપર કેટલાય વર્ષો સુધી અખંડ તપ કરીને અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરી છે. પછી તો જોત જોતાની અંદર બાપુનો પ્રચાર થવા લાગ્યો છે, માણસોને પરચા આપવા લાગ્યા છે. પાલનપુર તાલુકાનું જે ઇકબાલ ગઢ કહેવાય, એ ઇકબાલ ગઢના એક અગ્રવાલ શ્રીમંત પણ દુઃખમાં હારી ગયા. સંતનું શરણું લેને તો માણસના દુઃખ ટળી જાય, સાધુનું શરણું લેને તો માણસના દુઃખ ટળી જાય. એ સંતને ગોતતા 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 જે આબુમાં આવ્યા છે, અને આબુની ધરતીમાં આવીને ભોરિયા બાવાના ધૂણા ઉપર જ્યાં આમ જોયું ને, ત્યાં તો આહા, જેની નલાડમાંથી સૂર્યનું જેમ ત્રિપુંડ નીકળતું હોય એમ શિવગીરજી મહારાજનું લલાટ આમ સૂર્યના ઘોર ચમકી રહ્યું છે. ત્રિપુંડ તાણેલું છે, લંગોટી ભગરી શોભી રહી છે, અને શ્રીમંત પગમાં લાકડી પડે એમ પડી ગયો. બાપુ, ઘણા સમયથી હું સંતોને ગોતવા માટે નીકળ્યો છું. બાપુ, મારો ઉદ્ધાર કરો. અને શિવગીરજી મહારાજે આંખ ખોલીને માથે જ્યાં પોતાનો હસ્ત પધરાવ્યો, એ શ્રીમંતના ઉપર જ્યાં સિદ્ધ સંતે સિદ્ધિઓ પ્રાપ્ત કરીને જ્યારે હાથ મૂક્યો ને, ત્યાં તો એના એક એક રૂવાડાની અંદર કહેવાય છે કે નૂર પ્રગટ થવા લાગ્યું. અને શિવગીરજી મહારાજે આશીર્વચન આપ્યા. પણ જોત જોતાની અંદર થોડા સમયની અંદર અબજો પતિ એ શ્રીમંત બની ગયા છે. અને એવામાં તો એક ધનજી ચૌધરી નામના એક ખેડૂત, જેને ખેતરમાં સર્પ દંશ થયો છે, બાપુની પાસે લઈને આવ્યા. બાપુએ જ્યાં હાથ મૂક્યો ને, ત્યાં ધનજી ચૌધરીનો સર્પ ઉતરી ગયો, એમને બચાવ્યા. અને પછી તો અનેક પરચાઓ બાપુએ આપ્યા છે. પોતાના આશીર્વાદથી અનેક પદોને પ્રાપ્ત કર્યા છે. માનવીઓએ પોતાના દુઃખને દૂર કર્યા છે બાપુના ચરણે જવાથી. અને પછી બાપુએ સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી શિવના 1700 મંદિર ન બને ત્યાં સુધી હવે તપસ્યા નહીં કરું. અને ગામો ગામમાં બાપુના તેડા આવે છે. જોત જોતાની અંદર બાપુએ 1700 શિવના મંદિર બનાવ્યા અને 600 હનુમાનના મંદિર બનાવ્યા છે. સમગ્ર ભારતની ધરતીમાં એક શિવગીરજી મહારાજ એવા થયા કે જેમના દ્વારા આટલા મંદિરોના જીર્ણોદ્વાર થયા છે, આટલા મંદિર નિર્માણ થયા છે. અને વર્ષો પછી કપાસિયા ધામમાં ધૂણો નાખ્યો છે, અબાળામાં ધૂણો નાખ્યો છે. ડુંગરે 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 જ્યાં જ્યાં બાપુ બેસે ને, ત્યાં પોતાના ધૂણા નાખ્યા. એ ધૂણા આજ પૂજાતા હોય. એ ધૂણા ઉપર માણસ એક અગરબત્તી કરે ને તો એના કામ થઈ જતા હોય. એ કેવી તપસ્યા કરીએ છે. અને એટલે કીધું છે કે સંત ન હોત સંસાર મેં તો જલજાત બ્રહ્માંડ. એવા સંતો જ્યારે આ ભારત વર્ષની ધરતીમાં હજી પણ છે, એ સંતોના લીધે આ દેશની રક્ષા, વિશ્વનું રક્ષણ થઈ રહ્યું છે. અને સમય જતા બાપુએ સમાધિ લીધી. કપાસિયા ધામની અંદર સમાધિ લીધી. ત્યાં જવા માટે રોડ નહોતો, પહાડની અંદર સમાધિ લીધી. 20મા દાડે બાપુનો ભંડારો છે. પણ ત્યાં તો મોટા મોટા સાહેબો, અધિકારીઓ, શ્રીમંતો ઉમટ્યા છે. અને જોત જોતાની અંદર રોડ બનાવ્યો. પાણી આવી ગયા, મંદિર તૈયાર થઈ ગયું. અત્યારે કરોડોના ખર્ચે બાપુની સમાધિ સુંદર શોભી રહી છે, એમાં મૂર્તિ શોભી રહી છે. અને એ કપાસિયા ધામનું નામ રાખવામાં આવ્યું છે શિવનગર. અને આજ એ સમાધિએ દર આસોવદ 11ના દિવસે મહાન મેળો ભરાય છે. એ મેળાની અંદર અનેક સિદ્ધ સંતો આજ પણ આવે છે. તો એ શિવગીરી બાપુ કે જેણે અનેકનો ઉદ્ધાર કર્યો છે, એની સમાધિના આપણે ગુણ ગાયા છે.